ચાર દીવા તળે જ અંધારું જેવી સ્થિતિ સાવરકુંડલા નગરપાલિકા કચેરી પાસે જોવા મળી રહી છે। કચેરીથી માત્ર 10 થી 20 મીટરના અંતરે ખુલ્લી ગટર, કચરાના ઢગલા અને પ્લાસ્ટિકના કચરાથી સમગ્ર વિસ્તાર ગંદકીમાં ગરકાવ થયો હોવાનો આક્ષેપ છે। અસહ્ય દુર્ગંધના કારણે વેપારીઓ, રાહદારીઓ અને નજીક આવેલા પૌરાણિક ગણપતિ દાદાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકા વોર્ડ નંબર 9ના સભ્ય અને વિરોધ પક્ષના નેતા કમલ દવેએ જણાવ્યું કે છેલ્લા 8-10 મહિનાથી સમસ્યા યથાવત છે, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તેમણે મહુવા અમરેલી રોડ પર આવેલી નગરપાલિકાની તૂટેલી દિવાલનો મુદ્દો પણ ઉઠાવી તેને સુરક્ષાના દ્રષ્ટિકોણથી ગંભીર ગણાવ્યો છે। વિપક્ષે ખુલ્લી ગટર, કચરાનો નિકાલ અને તૂટેલી દિવાલની તાત્કાલિક મરામત કરાવવાની માંગ કરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। કમલ દવે, સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 9 અને વિરોધ પક્ષના નેતા સાવરકુંડલા નગરપાલિકા। નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકાથી જ્યાંથી 10 થી 20 મીટર જ દૂર આ જગ્યા જે છે એ નગરપાલિકાની છે। તમે મારી પાછળ જોઈ શકો છો, ગંદકીના ખંજ જામ્યા છે, ખુલ્લી ગટરો વહેતી થઈ છે અને એટલો બધો કચરો છે કે લોકો ત્રાહિમામ, આગળના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને એટલી દુર્ગંધ મારે છે કે અહીંથી નગરપાલિકામાં આવવા માટેનો રસ્તો બી છે, પણ લોકો અહીંથી ચાલવાનું ટાળે છે। ચાલે એ પણ માસ્ક કે મોઢે રૂમાલ બાંધી અને નગરપાલિકામાં આવે છે। એની સાથે સાથે પાછળ તમે જોઈ શકો તો જનતા બાગ છે, જ્યાં સવારે હજારો લોકો આવે છે એક્સરસાઇઝ કરવા માટે, વોકિંગ કરવા માટે અને સારી તંદુરસ્ત હવા મેળવવા માટે। પણ આની દુર્ગંધ એટલી છે, આની વાસ એટલી ખરાબ આવે છે કે ત્યાં લોકો સ્વચ્છ અને સુંદર તબિયત લઈને નથી જતા, બીમાર પડી અને જનતા બાગના ડેલાથી બહાર નીકળે છે। આ થોડા સમય પહેલાં ધારાસભ્યશ્રીએ કેવડાપરાનો એક પ્રશ્ન નિરાકરણ 1 દિવસમાં કર્યો હતો, એવું એમના વિડીયોના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે 1 દિવસમાં કેવડાપરાનો પ્રશ્ન સોલ્વ કર્યો હતો। આ જે પ્રશ્ન છે છેલ્લા 8 થી 10 મહિનાથી આ પ્રશ્ન છે, તો અત્યાર સુધી કોઈને નજર ગઈ નથી કે શું કારણેથી આ કરવામાં નથી આવતું। બાજુમાં તમે જુઓ તો ગણપતિ દાદાનું અતિ પૌરાણિક મંદિર છે, જે નગરપાલિકાની હદની એની પ્રીમાઇસીસમાં જ આવે છે, એ પણ એમને કોઈને દેખાતું નથી। અને અહીંયા એટલી ગંદકી અને ખંજ જામેલા છે કે જેથી કરીને લોકોને સારું તંદુરસ્ત મળવાનું એક બાજુ રહ્યું, પણ ઉલટાની ખરાબ હવા લઈ ઘરે જઈને બીમાર પડવાની હાલત થાય છે। આ પરિસ્થિતિ છે તો મારે આપના વિડીયોના માધ્યમથી ધારાસભ્યશ્રીને કહેવાનું કે આપે 1 દિવસમાં જ કેવડાપરાનો ગટરનો પ્રશ્ન સોલ્વ કર્યો હતો, તો આપ પણ આપ કહો કે આ 1 દિવસમાં જ આ પ્રશ્ન પણ સોલ્વ કરે। સાથે સાથે બીજું કે આપણો જે આગળ હાઈવે છે, જે આઇકોનિક હાઈવે કહેવાય છે, મહુવા અમરેલીને જોડતો, અને જે નગરપાલિકા ત્યાં રોડ ઉપર રસ્તા પર આવેલી એની દિવાલ એક સાઈડની કેટલા સમયથી તૂટેલી છે। નગરપાલિકાનો ગેટ સરસ બનાવ્યો, સારો બનાવ્યો, પણ આવવા માટે બીજા જે અંદરથી ખુલ્લું જે રહેલું છે, દિવાલ જે પડી ગયેલી છે અથવા દિવાલ કરી નથી, એમાંથી આવવા જવાનું ચાલુ છે। તો સાથે સાથે એ પણ કહેવાનું કે નગરપાલિકાની દિવાલે તાત્કાલિક ધોરણે નવી દિવાલ કરાવી નાખે, એટલે જેથી કરીને નગરપાલિકાને એકદમ એની રીતની પોતાની રીતની પ્રાઇવસી મળી શકે, જેથી કરીને અન્ય કોઈ બહારના વ્યક્તિઓ નગરપાલિકામાં આવી ન શકે અથવા કોઈ બીજું અડચણરૂપ ટ્રાફિક અંદર ન થાય।